दधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ગઈકાલે ચર્ચા કરવામાં આવી કે અધ્યયનનું નામ મોક્ષ સંન્યાસ યોગ એવું આ અધ્યાયનું નામ છે, અર્થાત મોક્ષ સંન્યાસ એ અધ્યાયનો વિષય છે. સંન્યાસ રૂપી મોક્ષ, સંન્યાસ અને મોક્ષ બંનેનો અર્થ એક જ થાય. એનો અર્થ એ ચર્ચા કરવામાં આવી કે મુખ્ય અર્થમાં કે વાસ્તવિક અર્થમાં સંન્યાસનો શું અર્થ થાય. ભગવદ્ ગીતામાં ભગવાન જયારે સંન્યાસીનું વર્ણન કરે ત્યારે કોનું વર્ણન કરતા હોય છે? જે આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે એને ભગવાન સંન્યાસી કહે છે. આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. ભગવાને બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ એ નામથી આ સંન્યાસીનું વર્ણન કર્યું, જે બધી જ કામનાઓથી મુક્ત છે
જે પોતાને પૂર્ણ સંતુષ્ટ છે. વેદા વિનાશનમ નિત્યમ યયનમ અજમ અવ્યયમ, જે આત્માને જાણે છે કે આત્મા અવિનાશી છે, અજન્મા છે, નિત્ય છે, એવું આત્માનું જ્ઞાન ધરાવનાર, એને કારણે જે સર્વ રીતે પોતાનાથી સંતુષ્ટ છે, તેથી જે સર્વ કામનાઓથી મુક્ત છે. હવે જો આપણા મનમાં કોઈ કામના ન ઉઠતી હોય, કેમ નથી ઉઠતી? કારણ કે અંદર જે પૂર્ણ સંતોષ છે. આ કામના એક આંતરિક અસંતોષનું લક્ષણ છે. અંદર અસંતોષ હોય, અતૃપ્તિ હોય, કંઈક અભાવ હોય, તો આપણામાં અજંપ હોય, એમાંથી મુક્ત થવા માટે કામના જન્મે. કામનાની પાછળ કંઈક અભાવમાંથી, અસંતોષમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. તો જેના હૃદયમાં એવું કોઈ અસંતોષ નથી, અભાવ નથી, જે સ્વયં પૂર્ણ છે, એનામાં કોઈ કામના હોય નહીં. એટલે જ ભગવાન કહે છે પ્રજહાતિ યદા કામાન. તેથી જેના હૃદયમાંથી સર્વ કામનાઓ એની જાતે જ જતી રહી છે. કામનાઓને દૂર કરવાનો એને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આપણે પ્રયત્ન કરીએ તો પણ આપણે કામનાઓને દૂર ન કરી શકીએ, કારણ કે આ કામના કે આપણને પૂછીને આવતી નથી. જે વસ્તુ આપણને પૂછીને આવતી હોય, જેના પર આપણો કાબુ હોય, એને આપણે દૂર કરી શકીએ. પણ કામના કે મને પૂછીને નથી આવતી, ઈચ્છા તો એની જાતે જ જન્મે છે. એવું હોવાના કારણે એની જાતે જાય તો જાય, બાકી તો કે મારા કયાથી જવાની નથી. તો જેને ભગવાન કહે છે કે આ જ્ઞાની મહાપુરુષ સર્વ કામનાઓથી મુક્ત છે, એનો અર્થ એ થયો કે બધી કામનાઓ એને જ છોડીને જતી રહી છે. વીત રાગ ભય ક્રોધ, આ કામનાઓનું મૂળ છે રાગ, ભય, ક્રોધ. વીત રાગ ભય ક્રોધ, જે રાગ, ભય, ક્રોધ આ બધા પ્રકારના આંતરિક વિકારોથી મુક્ત, એ પણ એને છોડીને જતા રહે છે. એ રાગ છે, દ્વેષ, ભય, ક્રોધ ક્યારે આવે? આપણા મનમાં આવ્યા પછી એમને કંઈક પોષણ મળતું હોય, કંઈક આવકાર મળતો હોય, તો એ બિચારા આવે ને રહે. આપણા ઘરમાં મહેમાન ક્યારે આવે? એમને કંઈક આવકાર મળતો હોય ત્યારે, નહીં તો ના આવે. તેવી રીતે આપણા મનની અંદર પણ એવું કંઈક વાતાવરણ હોય કે જ્યાં રાગ, દ્વેષ વગેરે રહી શકે, પોષણ પામી શકે, વિકાસ કરી શકે, તો આવે અને રહે. પણ એના અંતરમાં તો એવું કોઈ વાતાવરણ જ નથી. વીત રાગ ભય ક્રોધ હૈ, રાગ નથી, ક્રોધ નથી, ભય નથી. આ રાગ, ભય, ક્રોધ પણ ક્યારે આવે? વળી જ્યારે આપણને આપણાથી જ અસંતોષ આવે. ક્રોધ આપણને ક્યારે આવે છે ખબર છે? કોઈ આપણે અંદર રહેલા અસંતોષનું બટન દબાવે. મને જ જ્યારે મારા વિશે અસંતોષ હોય, ફરિયાદ હોય, અસ્વીકાર હોય, મારા વિશે જ જયારે એવું હોય અને એનું કોઈ બટન દબાવે, ત્યાર પછી હું ગુસ્સે થઈ જાઉં. આવું કોઈ છે જ નહીં. ત્યાં ક્રોધ સંભવી ના શકે, ભય સંભવી ના શકે, રાગ સંભવી ના શકે. આ પ્રકારે ભગવાને અનેક જગ્યાએ આવું મહાપુરુષનું વર્ણન કરેલું છે. ત્રીજા અધ્યાયમાં કહ્યું, યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. જેને પોતાનામાં જ રતિ છે, સંતુષ્ટિ છે, તૃપ્તિ છે. આ રતિ, સંતુષ્ટિ, તૃપ્તિ એ સુખની ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી અવસ્થાઓ છે. આપણી ગમતી વસ્તુના વિચાર માત્રથી કે મને મળવાની છે, કે મારી પાસે આવવાની છે, હું ભોગવવાનો છું, એ વિચાર માત્રથી આનંદ જન્મે, એને રતિ કહેવાય.
પછી ખરેખર આપણને એનો લાભ થાય, પ્રાપ્ત થાય, ત્યારે તો જે જન્મે એ ઘણો વધારે આનંદ હોય ને સંતુષ્ટિ કહેવાય, તુષ્ટિ કહેવાય. અને જયારે પછી એ વસ્તુને આપણે માણીએ, ભોગવીએ, ત્યારે જે અત્યંત ઉત્કૃષ્ટ આનંદ જન્મે એને તૃપ્તિ કહેવાય. આમ લાડુ ખાવાનો છે, દૂધપાક ખાવાનો છે, આઈસ્ક્રીમ ખાવાનો છે, એ વિચાર માત્રથી આનંદ છે. પછી જયારે સમય આવે, હવે પીરસાવાની તૈયારી છે, ત્યારે તો એ વધારે આનંદ જન્મે, સંતુષ્ટિ. અને પછી એને જયારે આનંદ લેવામાં આવે અને ભોગવવામાં આવે ત્યારે એ તૃપ્તિ. આપણે તો આવી રતિ માટે, તુષ્ટિ માટે, તૃપ્તિ માટે જગતના વિષયો પર આધાર રાખવો પડતો હોય છે. અંદર રતિ, તુષ્ટિ, તૃપ્તિ ન હોય તો ભાઈ બહારની વસ્તુ પર આધાર રાખવો પડે. જસ્તુ આત્મહૃદયરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યેવ સંતુષ્ટ. જે પોતાનાથી તૃપ્ત છે, પોતાનાથી સંતુષ્ટ છે, પોતાનાથી રત છે, પોતાનામાં રત છે, પોતાનાથી સંતુષ્ટ છે, પોતાનાથી તૃપ્ત છે, તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને હવે કઈ કરવાનું બાકી રહેતું નથી, પોતાને મળે કઈ કરવાનું બાકી રહેતું નથી. શક્ય છે કે ભગવાન એના મનમાં કે સંકલ્પ મૂકે અને દુનિયા માટે કઈ કરે, જુદી વાત છે, પણ હવે પોતાને મળે કઈ કરવાનું રહેતું નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. કેમ નહીં? કારણ કે એને કરવાથી કશું મેળવવાનું નથી, નહીં કરવાથી કશું ગુમાવવાનું નથી. આવું સ્થળે સ્થળે ભગવાન આ જીવન મુક્ત કહો, આત્મજ્ઞાનમાં નિષ્ઠ કહો, જ્ઞાની કહો કે સંન્યાસી કહો, એનું વર્ણન ભગવદ્ ગીતામાં કરે છે. જયારે જયારે પણ ભગવાનને તક મળે ત્યારે આવું વર્ણન કરવાનું ચૂકતા નથી. આમ તો ત્રીજા અધ્યાયનો વિષય તો કર્મયોગ જ છે, કર્મ છે. ત્યાં તો કર્મ કરવું જ જોઈએ ને કેમ કર્મ કરવું જોઈએ એનું જ નિરૂપણ છે. તો વચ્ચે બે શ્લોક ભગવાને કહી દીધા કે આ કર્મ કરવાનું પ્રયોજન પણ હંમેશા કર્મ કરતા રહેવાનું છે એવું નથી, પરંતુ આ કર્મ એવી રીતે કરવું જેથી આપણને કર્મની જરૂરિયાતમાંથી મુક્ત કરે. આમ બધા પ્રકારની જરૂરિયાતમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ. કર્મ પણ એક જરૂરિયાત બની જાય છે. જ્યાં સુધી આપણા મનમાં અજંપો છે ત્યાં સુધી આપણે શાંતિથી બેસી ન શકીએ. તેથી કર્મ પણ એક જરૂરિયાત બની જાય છે. ચાલો, જે સાધકો છે, વિવેકી જનો છે, જે લોકો સમજે છે કે કર્મ દ્વારા તો આપણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, એમને માટે પણ કર્મ જરૂરિયાત તો ખરી, કારણ કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે, માટે એમને પણ કર્મ જરૂરિયાત છે. આમ કર્મની જરૂરિયાતમાંથી મુક્તિ, એનું નામ મુક્તિ. સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત. કૃષ્ણ કર્મકૃત, જેના બધા જ કર્મ થઈ ગયા છે, જે કૃતકૃત્ય છે, અર્થાત કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત છે, બધા પ્રકારની જરૂરિયાતથી મુક્ત, કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત, જગતના વિષયો ભોગવવાની જરૂરિયાતમાંથી મુક્ત. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદત્યેવ. યોગમાં હોય, ભોગમાં હોય, સંગમાં હોય, એકાંતમાં હોય, બધું એના માટે સમાન એટલા માટે છે. યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ, જેનું ચિત્ત બ્રહ્મમાં રમણ કરે છે. હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં જેનું ચિત્ત રમણ કરે છે. વેદાંત વાક્યેષુ સદા રમંત. આ વેદાંતના મહાવાક્યોમાં જ મન રમણ કરે છે, અર્થમાં રમણ કરે છે. એને કંઈ કરવાનું રહેતું, એને કોઈ બોજ નથી. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. ભગવાન વળી 5મા અધ્યાયમાં કહે છે, એ તો બહુ વિસ્તારથી વર્ણન કરે છે.
આવી રીતે વિવેક બુદ્ધિથી જેના બધા કર્મનો ત્યાગ થઈ ગયો છે અને જે આ નવદ્વાર રૂપી નગરી છે ને આપણું આ શરીર, એમાં આનંદ આરામથી રહે છે. નૈવ કુર્વન્ન કારણ, કશું કરતોય નથી અને કરાવતોય નથી. એટલે કે કશું કરવાનો કે કરાવવાનો કોઈ પ્રકારનો બોજ જેના મન પર નથી. કરવું કરાવવું મહત્વની વસ્તુ નથી, પણ સામાન્ય રીતે આ કરવું ને કરાવવું કોઈનો કોઈ પ્રકારનો બોજ ઉત્પન્ન કરતું હોય, ટેન્શન ઉત્પન્ન કરતું હોય, સ્ટ્રેસ ઉત્પન્ન કરતું હોય. કેમ ભાઈ આજે ક્લાસમાં આવે સાહેબ બહુ ટેન્શન હતું. એનું ટેન્શન તમે ઘરે આવવાના એનું ટેન્શન ટેન્શન બરોબર છે. આમ કર્મ ટેન્શન ઉત્પન્ન કરાવે. કેમ ઉત્પન્ન કરાવે? શું થશે શું નહીં થાય, ધાર્યું પરિણામ આવશે કે નહીં આવે, સફળતા મળશે કે નહીં મળે, મારા વિશે કેવો વિચાર છે, મને કેવી છાપ પડશે. સ્વાભાવિક છે. જેને કઈ ચિંતા જ ના હોય. આપણે સતત ચિંતા રહે કે લોકો મારા વિશે શું કહે છે. જેને કોઈ ચિંતા જ નથી. એટલે નિર્લજ્જ છે એટલા માટે ચિંતા નથી એવું નથી. પણ લોકો મારા વિશે શું કહે છે ચિંતા ત્યારે હોય જ્યારે હું મારા વિશે બરોબર અભિપ્રાય ન ધરાવતો, ત્યારે લોકોનો અભિપ્રાય બહુ મહત્વનો બની જાય. મને મારા વિશે બહુ ઊંચો અભિપ્રાય ન હોય ત્યારે લોકોનો અભિપ્રાય મારા વિશે બહુ મહત્વનો બની જાય. જો ઘણા લોકો પોતાના બહુ ઊંચો અભિપ્રાય રાખે પણ એની એવા વહેમની વાત નથી કરતા. લોકો પોતાને બહુ વહેમ ધરાવતા હોય છે, એ જુદી વાત છે. એવું નહીં. હું પોતાની વિશેની વાસ્તવિકતા જાણે ને પોતે જાણે છે કે હું બ્રહ્મ છું, હકીકત છે. ઉપાધિના સ્તરના અભિપ્રાયની વાત નથી કહેતા હું મહાન છું, કારણ કે હું તો વિદ્વાન છું ને પેલો છું ને ઠીકણો છું. એવું નહીં. એ આત્મશ્લાઘા છે. મેં આ કર્યું ને મેં પેલું કર્યું ને જો આત્મશ્લાઘા છે. એ તો વિવેકનો અભાવ બતાવે છે. આ બધું કરવાની પાછળ એમ પોતે જ એનો યશ લે છે. સમજતું નથી, વ્યક્તિ સમજતી નથી કે આ કરવાની પાછળ ઈશ્વરનો કેટલો મહાન અનુગ્રહ છે. પણ જે પોતે જાણે છે એટલે પોતાની શ્લાઘા નથી કરતો, પોતાને ઉતારી પણ નથી પાડતો. નાત્માનમ અવસાદે, જેના આત્મા વિશેનું યથાર્થ જ્ઞાન છે. તો ભગવાન આ રીતે આત્માના યથાર્થ જ્ઞાન ધરાવનારને, એ જ્ઞાનમાં નિષ્ઠ પુરુષને સંન્યાસી કહે છે. એ પ્રકારનો સંન્યાસ પ્રાપ્ત કરો, એ જ દરેક મનુષ્યના જીવનનું ધ્યેય છે. એ જ વસ્તુ આપણે ઈચ્છીએ છીએ, એ જ પરમ પુરુષાર્થ છે. આપણા બધા કાર્યોની પાછળ આ એક જ ઈચ્છા હોય છે કે મારે બધા જ પ્રકારના બોજથી મુક્ત થવું. બધાને જીવવું તો છે જ, પણ સુખેથી જીવવું છે. ખાલી જીવવું છે એવું નથી, પણ સુખેથી જીવવું છે. સુખ એટલે શું? કોઈ પ્રકારનો બોજ ના હોય, કોઈ પ્રકારનું ટેન્શન ના હોય, કોઈ પ્રકારનું સ્ટ્રેસ ના હોય. એવું ક્યારે હોય? જ્યારે હું કરી રહ્યો છું, ક્યાંક કર્મફળ મારું છે, એવા પ્રકારના પણ કોઈ અભિમાન ના હોય. તો આવો સંન્યાસ, એને શાસ્ત્રમાં વિદ્વત સંન્યાસ કહે છે. જે સંન્યાસ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. સંન્યાસ કહો, મોક્ષ કહો, જીવન મુક્તિ કહો, આત્મજ્ઞાનમાં નિષ્ઠા કહો. આત્મજ્ઞાનનું સાધન હોવાને કારણે જ્ઞાન એ મુખ્ય વિષય થયો કે આત્મા બ્રહ્મ છે. નર અને નારાયણ વાસ્તવમાં એક જ છે. ક્ષેત્રજ્ઞમ ચાર્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. એ ભારત બધા જ ક્ષેત્રોમાં, બધી જ ઉપાધિમાં હું જ ક્ષેત્રજ્ઞ છું, હું જ આત્મા છું. ઉપાધિ ગમે તેવી હોય,
મનુષ્યની હોય, દેવતાની હોય, પશુ પક્ષીની હોય, ઋષિ મુનિની હોય, સારી હોય, ખરાબ હોય, જે કંઈ હોય. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત. જગતમાં જે કોઈ વસ્તુ છે, જે કોઈ ઉપાધિ હોય, જળ હોય કે ચેતન હોય, સારી હોય કે ખરાબ હોય, ઈશ્વરોના આત્મરૂપે હું જ રહેલો છું. અર્થાત આ નર વાસ્તવમાં નારાયણ જ છે. આ દ્રષ્ટિ ભગવદ્ ગીતા આપણને પ્રદાન કરે છે. એ પ્રાપ્ત કરવી, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, તો એને કારણે આપણને સંપૂર્ણ મુક્તિ મળે છે. બધા પ્રકારના ભેદભાવોથી મુક્તિ મળે છે. બધા પ્રકારના રાગદ્વેષમાંથી મુક્તિ મળે છે. બધા પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે. બધા પ્રકારની જરૂરિયાતમાંથી મુક્તિ મળે, બધી અપેક્ષાઓમાંથી મુક્તિ, એટલે બધા રાગ ભય ક્રોધ બધામાંથી મુક્તિ. વિહાય કામાન યસ સર્વાન પુમામ શરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિમ અધિગચ્છતિ. વિહાય કામાન યસ સર્વાન કામાન વિહાય, જે બધી જ કામનાઓથી મુક્ત છે. પુમામ શરતિ નિસ્પૃહ, નિસ્પૃહ બનીને બધી સ્પૃહાથી મુક્ત બનીને જે વિચરણ કરે છે. નિર્મમો નિરહંકાર, જેને મમકાર નથી, અહંકાર નથી, જેને જે કોઈ વસ્તુને મારી કહેતો નથી, જેનો કોઈ પ્રકારનો ગર્વ નથી, ઘમંડ નથી. સશાંતિમ અધિગચ્છતિ, એ જ વાસ્તવમાં શાંતિને પ્રાપ્ત કરે છે. આ રીતે ભગવાને આ જ્ઞાની પુરુષનું, જીવન મુક્તનું, જેને શાસ્ત્રમાં વિદ્વત સંન્યાસી કહે છે, એનું વર્ણન કર્યું. વિદ્વત સંન્યાસનું વર્ણન કર્યું. આજ મુખ્ય અર્થમાં સંન્યાસ, મોક્ષ સંન્યાસ યોગ. આ સંન્યાસ એટલે જ મોક્ષ. એટલે આ અધ્યાયમાં ભગવાન આ સંન્યાસનું વર્ણન કરશે. પરંતુ આ પ્રકારના સંન્યાસને પ્રાપ્ત કરવા માટે એક બીજો સંન્યાસ છે. એ કેવો સંન્યાસ? કે ભાઈ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સંન્યાસ લીધેલો છે. આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ ભગવદ્ ગીતામાં જ કહેવામાં આવ્યું, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. કે હે અર્જુન, તું જ્ઞાની ને તત્વદર્શી મહાપુરુષો પાસે જા, એમનું શરણ લે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન, પ્રણિપાત દીર્ઘ નમસ્કાર કર, એમને શરણ લે. સેવયા, એમની સેવા કર, એમને ખુશ કર. સેવાથી, તારી શ્રદ્ધાથી, ભક્તિભાવથી, પ્રામાણિકતાથી તો ખુશ કર. પરિપ્રશ્નેન, અને એ જયારે ખુશ થયા એમ જણાય ત્યારે પછી તમને પ્રશ્ન કર. જે જાણવા માંગે છે એ વિષયમાં પ્રશ્ન કર. આ પ્રકારનું યોગ્ય વાતાવરણ ઉત્પન્ન થશે તો ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ, એ જ્ઞાની અને તત્વદર્શી મહાપુરુષો તેને જરૂર જ્ઞાનનો ઉપદેશ કરશે. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો ઉપાય થયો આવા જ્ઞાની આચાર્યો પાસેથી શાસ્ત્રનો ઉપદેશ પ્રાપ્ત કરવા. છંદોગી ઉપનિષદમાં કહે છે, આચાર્યવાન પુરુષો વેદ. આ જ્ઞાન કોને પ્રાપ્ત થાય? જેને આચાર્ય છે, અર્થાત જેને ગુરુ છે. જે કોઈ આચાર્યનો શિષ્ય છે, જે કોઈ ગુરુનો શિષ્ય છે. એટલે કે આચાર્ય પાસેથી, ગુરુ પાસેથી આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય. એ ગુરુ જયારે કૃપા કરીને આપણને ઉપદેશ કરે, એ ઉપદેશ પ્રાપ્ત કરવો
એના પર જયારે મનન કરો, વિચાર કરવો, એનું ધ્યાન કરીને એને આત્મસાત કરો, આ પણ લાંબી પ્રક્રિયા છે. એમાં કેટલાય વર્ષો નીકળી જતા હોય છે, આખું જીવન પણ નીકળી જાય, કેટલાક જન્મ પણ નીકળી જાય. તો એ રીતે ગુરુ પાસે જ રહેવું, બીજા બધા પ્રકારની પ્રવૃત્તિ છોડીને માત્ર એમાં જ નિષ્ઠ રહેવું, એ પણ એક બહુ મોટી સાધના છે. એ જ જ્ઞાન માટેની સાધના છે. આત્માવર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્માનું દર્શન કરવું જોઈએ. કેવી રીતે? શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી. તો આ રીતે શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવા માટે પણ સંન્યાસની એટલા માટે જરૂર છે. એ જયારે કરતા હોય ત્યારે આપણે બીજું કશું કરી ના શકીએ. એ શાસ્ત્રો શ્રવણ વગેરે કરવા માટે જે પ્રકારની મનની સ્થિતિ જોઈએ, એ મનની સ્થિતિ આવી ફરજો બજાવવા માટે જે મનની સ્થિતિ જોઈએ એના કરતા બહુ જુદી હોય છે. આપણું કર્તવ્ય કર્મ કરવું, ફરજ બજાવવી, એના માટે એક પ્રકારની મનની સ્થિતિ જોઈએ. એમાં આપણે કર્મનો બરો વિચાર કરવો પડે. કેમ કરવું, કેમ ના કરવું, યોજના કરવી પડે. અને કરવું જ જોઈએ. બસ આપણે સારી રીતે આપણી ફરજ બજાવી શકીએ. એટલે કે આપણી ફરજ બજાવવા માટે, કર્તવ્ય કર્મ કરવા માટે તો આપણે કર્મ વિશે અને વ્યવહાર વિશે ઘણું બધું વિચારવું પડે. આપણા મનને વિચારની અંદર આપણે યોજેલું રાખવું પડે. તો એ જ મન શાસ્ત્રનો વિચાર કેવી રીતે કરી શકે? એટલા કહેવામાં આવ્યું છે કે યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત, કે ભાઈ એ પ્રકારનું આ શાસ્ત્રનું શ્રવણ વગેરે કરવા માટે પણ માણસે બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ અને પોતે માત્ર આ જ્ઞાનની સાધનામાં જ સમર્પિત થઈ જવું જોઈએ. તો એને માટે સંન્યાસ લેવો પડે. કેવો સંન્યાસ છે? વિધિપૂર્વકનો સંન્યાસ. એને કહેવાય વૈધ સંન્યાસ, વિધિપૂર્વકનો સંન્યાસ. એને વળી પાછો કહે છે વિવિદિશા સંન્યાસ. વિવિદિશા એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા. વેદતુમ ઈચ્છા, વિવિદિશા જાણવાની ઈચ્છાને વિવિદિશા કહેવાય. તો જ્યારે આપણા મનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા જન્મે તો શું કરવાનું? આપણા મનમાં જે પ્રકારની ઈચ્છા જન્મે, જેવી ઈચ્છા જન્મે, ઈચ્છા જ્યાં પૂરી થાય એ પ્રકાર આપણે કરવું જોઈએ. ભૂખ લાગી હોય, ભોજનની ઈચ્છા જન્મે તો પછી કોઈ રેસ્ટોરન્ટમાં જ્યાં ભોજન મળતું ત્યાં જવું જોઈએ. ત્યાર પછી ધ્યાન કરવા બેસો એ બરોબર નથી. ભણવાની ઈચ્છા હોય તો પછી જ્યાં ભણતર પ્રાપ્ત થતું એવી યુનિવર્સિટી વગેરેમાં જવું પડે. આપણે ક્યાં જઈએ? જેવી ઈચ્છા જન્મી હોય એ ઈચ્છાને પૂરી કરે એ પ્રકારના વાતાવરણમાં આપણે જઈએ ને. તો તેવી રીતે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મી હોય તો ક્યાં જઈએ? એ ઈચ્છા પૂરી થાય ત્યાં જ જઈએ આપણે. આચાર્યવાન પુરુષો વેદ. ઉપનિષદમાં કહેવાનું આવ્યું કે જેને આચાર્ય છે એ પુરુષને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આચાર્ય પાસે જવું જોઈએ. તો ઘર છોડીને આચાર્ય પાસે જઈએ એ ત્યારે થાય જયારે આપણે ઘરની બધી જવાબદારી છોડી દીધી હોય. આ છે વિવિદિશા સંન્યાસ. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રેરાઈને લેવામાં આવેલો સંન્યાસ, જેથી આપણે એ જ્ઞાન પ્રાપ્તની ઈચ્છાને પૂરી કરી શકીએ. એ પ્રકારનું વાતાવરણ આપણી આસપાસ સર્જવું, કે પ્રકારના વાતાવરણમાં જવું જેથી આપણે એ ઈચ્છા પૂરી થાય. તો બીજો સંન્યાસ થયો. પહેલો સંન્યાસ કયો છે? જ્ઞાન લક્ષણ સંન્યાસ. જ્ઞાન જેનું લક્ષણ છે કે વિદ્વત્તા જેનું લક્ષણ છે વિદ્વત સંન્યાસ.
એ સંન્યાસીનું કોઈ લક્ષણ, એટલે ગઈકાલે સાંજે કહ્યું તે પ્રમાણે એની વેશભૂષા વગેરેનું કોઈ વર્ણન નથી આવતું. પણ બીજો જે સંન્યાસી છે, વિવિધિશા સંન્યાસી, જેને વિધિપૂર્વક સંન્યાસ લીધેલો છે, એની વેશભૂષાનું વર્ણન હોય ખરું. કારણ કે એને વિધિપૂર્વક સંન્યાસ લીધેલો છે. એ કે વ્રત લે, આ સંન્યાસે વ્રત લેવાનું હોય છે. કેવું વ્રત? બધાને નિર્ભયતા પ્રદાન કરવાનું. અભયમ સર્વભૂતેભ્ય દત્વા સંન્યસ્યમાચરેત, બધા જ પ્રાણીઓને અભય પ્રદાન કરવું. ટૂંકમાં અહિંસાનું વ્રત લે છે. સાથે સાથે આ જ્ઞાન સાધનામાં સમર્પિત છે. આ બીજા પ્રકારનો સંન્યાસ થયો. તો ભગવાન વળી ત્રીજા પ્રકારના સંન્યાસની પણ ભગવદ્ ગીતામાં વાત કરે છે. એ કયો સંન્યાસ? એ વ્યક્તિ બહારથી તો સંન્યાસી જેવી દેખાતી નથી, પણ અંદરથી સંન્યાસના કેટલાક ગુણ ધરાવનારી છે. બહારથી તો વ્યક્તિ સક્રિય જણાય છે, કર્મ કરતી જણાય છે, પોતાનું કર્તવ્ય કર્મ બહુ નિષ્ઠાથી કરે છે. એ સામાન્ય રીતે સંન્યાસ એટલે કર્મનો ત્યાગ, કર્તવ્ય કર્મનો ત્યાગ, એને સામાન્ય રીતે સંન્યાસ કહેવામાં આવે છે. ભગવાન એક એવા સંન્યાસનું વર્ણન કરે છે જેણે પોતાના કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો નથી, કર્તવ્ય કર્મ કરી રહ્યો છે છતાં કશાકનો ત્યાગ કર્યો છે. શેનો ત્યાગ કર્યો છે? તો કે કર્મફળની આસક્તિનો ત્યાગ કર્યો છે. જેણે આસક્તિનો ત્યાગ કર્યો છે, કર્મનો ત્યાગ નહીં. અમારા સ્વામીની ભાષામાં કહીએ તો ફ્રીડમ નોટ ફ્રોમ એક્શન બટ ફ્રીડમ ઇન એક્શન. કર્મ છોડી દેવાનું નહીં, કર્મ કરવાનું, પરંતુ આસક્તિ છોડીને કર્મ કરવું. અને પણ ભગવાન આવી વ્યક્તિને સંન્યાસી કહે છે. અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોત્ય સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. ભગવાન કે અનાશ્રિત કર્મફલમ, કર્મફળનો આશ્રય લીધા વગર, અર્થાત કર્મફળમાં આસક્તિ રાખ્યા વગર, કાર્યમ કર્મ કરોત્ય, કાર્યમ કર્મ, પોતાનું કર્તવ્ય કર્મ જે છે એને માણસ કરે છે. કર્મફળમાં આસક્તિ રાખ્યા વગર જે પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, એ પણ ઘણો મોટો ત્યાગ છે. આ કર્મ કરવાને કારણે મને શું વ્યક્તિગત લાભ હશે એની કોઈ પ્રકારની ગણતરી કર્યા વગર એ કર્મ કરવાના પ્રેમ માટે કર્મ કરે છે. સન્યાસી છે યોગી છે. ભગવાન કે એ પણ સંન્યાસી છે અને યોગી પણ છે. ન નિરગ્નિ ન ચક્રિય, માત્ર નિરગ્નિ અને ક્રિયા વગરનો છે એ ક્રમે અનુક્રમે સંન્યાસ અને યોગી છે એમ નહીં, પરંતુ આ પણ કર્મયોગી પણ સંન્યાસી છે અને યોગી છે. એટલે ભગવાન કર્મયોગીને પણ સંન્યાસી કહે છે. જ્ઞેયસ્થ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટ ને કાંક્ષરે. ભગવાન કહે છે કે જે દ્વેષ અને આકાંક્ષા, દ્વેષ અને રાગથી મુક્ત છે એ નિત્ય સંન્યાસી છે. આ ત્રીજી કક્ષાનો સંન્યાસ થયો. જે બહારથી સંન્યાસી જેવો દેખાતો નથી, પણ અંદરથી સંન્યાસના કેટલાક ગુણ ધરાવે છે, બધા ગુણ નહીં. જો કર્મના ત્યાગને આપણે સંન્યાસ કહેતા હોઈએ તો એ પ્રકારનો સંન્યાસ આ વ્યક્તિએ કર્યો નથી, પરંતુ ત્યાગને જો આપણે સંન્યાસ કહેતા હોઈએ તો એને આસક્તિનો ત્યાગ કરવાના કારણે એટલે હું છે આ કર્મયોગી પણ સંન્યાસી છે. આ ત્રીજી કક્ષાનો સંન્યાસ છે. આવા 3 સંન્યાસનું વર્ણન, આ બધા સંન્યાસનું વર્ણન આપણને આ 18 અધ્યાયમાં પ્રાપ્ત થશે.
ભગવદ્ ગીતામાં બધા સંન્યાસનું વર્ણન છે. મુખ્યત્વે વિદ્વત સંન્યાસનું વર્ણન અને કર્મયોગીનું વર્ણન, અને થોડે ઘણા અંશે પેલા વિવિધિશા સંન્યાસનું પણ વર્ણન. આપણને 18મા અધ્યાયમાં આ ત્રણેય પ્રકારના સંન્યાસનું વર્ણન પ્રાપ્ત થશે. મોક્ષ સંન્યાસ યોગ, કારણ કે સંન્યાસ એ મોક્ષનું સાધન છે. સંન્યાસ એ મોક્ષનું લક્ષણ પણ છે અને સંન્યાસ મોક્ષનું સાધન પણ છે. જે કર્મયોગરૂપી સંન્યાસ છે એ વિવિધિશા સંન્યાસનું સાધન છે. જે વિવિધિશા સંન્યાસ છે એ વિદ્વત સંન્યાસનું સાધન છે. પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો. પહેલો તબક્કો કયો? કર્મયોગ. એનાથી શું પ્રાપ્ત થાય? વિવિધિશા સંન્યાસ. એટલે કર્મયોગ એ વિવિધિશા સંન્યાસનું સાધન છે. એ વિવિધિશા સંન્યાસથી શું પ્રાપ્ત થાય? વિદ્વત સંન્યાસ. વિવિધિશા સંન્યાસ એ વિદ્વત સંન્યાસનું સાધન છે, અને વિદ્વત સંન્યાસ એ મોક્ષનું સાધન છે. મોક્ષ સંન્યાસ યોગ, આમ બંને પ્રકારના સંન્યાસ છે, સાધન અને સાધ્ય. સાધ્ય રૂપ સંન્યાસ અને સાધન રૂપ સંન્યાસ. આ કર્મયોગ અને વિવિધિશા સંન્યાસ એ સાધન રૂપ સંન્યાસ છે, અને વિદ્વત સંન્યાસ એ સાધ્ય રૂપ સંન્યાસ છે. સાધન અને સાધ્ય બે કક્ષાના સંન્યાસ. આ બંને કક્ષાના સંન્યાસનું વર્ણન આપણને 18મા અધ્યાયમાં પ્રાપ્ત થશે. તો 18મા અધ્યાયનો વિષય થયો. હવે જો આ કર્મયોગી જે છે ને એ આસક્તિ તો છોડી છે, એટલે કે પોતાના સ્વાર્થને પૂર્ત કરવા માટે, પોતાના સ્વાર્થને પૂરો કરવા માટે કર્મ નથી કરતો. ત્યારે કોના સ્વાર્થને પૂરો કરવા માટે કર્મ કરે છે? જયારે પોતાના કોઈ પ્રયોજન માટે કર્મ ના કરતો હોય ત્યારે કોના પ્રયોજન માટે કરે છે? પ્રશ્ન થાય ને કે કર્મયોગીને પોતાને આ કર્મ કરવા દ્વારા, જ્યાં કર્મયોગીને પોતાને કશું ન જોઈતું હોય તો કોની ઈચ્છા પૂરી કરવા એ કર્મ કરે છે? તમે સ્વામી હમણાં જ આપે કહ્યું કે દરેક કર્મ કોઈક તો ઈચ્છા હોય છે, કોઈક પ્રયોજન તો હોય છે. તો આ જે કર્મયોગી કરી રહ્યો છે એની પાછળનું પોતાનું કોઈ પ્રયોજન જો ના હોય તો કોનું પ્રયોજન પૂરું કરવા એ કર્મ કરે છે? ભગવાનનું પ્રયોજન પૂરું કરવા. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ. એ પોતાના બધા કર્મ બ્રહ્મ અર્થાત ઈશ્વરને સમર્પિત કરીને કરે છે, ઈશ્વરનું પ્રયોજન પૂરું કરવા માટે, ભગવાનની ઈચ્છા પૂરી કરવા માટે, ભગવાનને ગમે એ પ્રકારે ભગવાનને પોતાનું કર્મ અર્પણ કરીને કરે છે. હવે ભગવાનને પોતાનું કર્મ ક્યારે અર્પણ કરી શકે? ભગવાન માટેનો ભક્તિભાવ હોય ત્યારે જ ને. એને ભગવાન માટે શ્રદ્ધા હોય, ભગવાન માટે ભક્તિભાવ હોય તો જ એ પોતાનું કર્મ અને પોતાની જાતને સમર્પિત કરી શકે ને. આ કર્મયોગી છે એ ભગવાનનો ભક્ત પણ છે. એટલે કર્મયોગ અને ભક્તિ એ બે જુદી વસ્તુ નથી. સામાન્ય રીતે આપણો એવો ખ્યાલ છે કે ભગવદ્ ગીતામાં 3 યોગનું વર્ણન છે: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ. એવા 3 યોગનું વર્ણન છે. પરંતુ આ ભક્તિ તો કર્મમાં પણ રહેલી છે અને જ્ઞાનમાં પણ રહેલી છે. એટલે 18મા અધ્યાયમાં આપણને ભક્તિનું વર્ણન પણ મળશે. બધું જ છે આમાં. પેલા વિવિધિશા સંન્યાસનું વર્ણન પણ મળશે, કર્મયોગીનું વર્ણન મળશે, વિદ્વત સંન્યાસનું વર્ણન મળશે, ભક્તનું વર્ણન મળશે, જીવન મુક્તનું વર્ણન એટલે વિદ્વત સંન્યાસનું વર્ણન મળશે. આ બધા જ વર્ણનને, બધા જ વિષયોને ભગવાન 18મા અધ્યાયમાં આવરી લે છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે ને કે સમગ્ર ગીતા શાસ્ત્રનો સંક્ષેપમાં અહીંયા આગળ ઉપસંહાર કરવામાં આવ્યો છે. અને ગીતા શાસ્ત્ર તો સમગ્ર વેદાંતનો નિચોડ છે. એટલે સમગ્ર વેદાંતનો નિચોડ પણ આવી ગયો.
અને વેદાંત સમગ્ર વેદનો નિચોડ છે, એટલે વેદનો નિચોડ પણ આવી ગયો. એટલે 18મા અધ્યાયમાં સમગ્ર ગીતા શાસ્ત્રનો, વેદાંતનો અને વેદનો બધાનો નિચોડમાં આવી ગયો. એટલે આ બહુ જ મહત્વનો અધ્યાય છે. બધા અધ્યાયો મહત્વના છતાં એમાં આ વિશેષ મહત્વનો અધ્યાય છે. હવે આ 18મા અધ્યાયનો પ્રારંભ તો અર્જુનના પ્રશ્નથી થાય છે. અર્જુન પ્રશ્ન કરે છે. સંન્યાસ અને ત્યાગના વિષયના પ્રશ્નથી અર્જુન એટલે 18મા અધ્યાયનો પ્રારંભ થાય છે. કારણ કે ભગવાને આ શબ્દો ગીતામાં સર્વત્ર અહીં તહીં એનો પ્રયોગ કરેલો છે. એટલે અર્જુન આ શબ્દોના અર્થની સ્પષ્ટતા કરવા માંગે છે. એનો અર્થ એવો થયો કે આ 18મા અધ્યાયના પ્રારંભમાં આપણા સંન્યાસ કે ત્યાગના નિરૂપણનું વર્ણન મળશે. એ પૂરું થયા પછી ભગવાન આખી ગીતાનો અહીંયા ઉપસંહાર કરશે. એટલે એમ કહેવાય કે 18મો અધ્યાય છે ને આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ. લગભગ પૂર્વાર્ધ એટલે પહેલો અડધો 18મો અધ્યાય, એમાં આપણને આ ત્યાગ અને સંન્યાસનું વર્ણન મળશે. વિદ્વત સંન્યાસ કહો અને કર્મયોગ કહો, આ બધાનું વર્ણન આપણે મળશે. અને જોડે આ સંન્યાસ માટે આવશ્યક જે બીજી જરૂરિયાત, બીજા અંગ છે બધા, એમાં જ્ઞાન જોઈએ, કર્મ જોઈએ, બુદ્ધિ જોઈએ, કર્તા, આ બધાનું પણ વર્ણન મળશે આ પૂર્વાર્ધમાં. એ થયા પછી ઉત્તરાર્ધમાં આપણને ગીતાના સમગ્ર ઉપદેશનો ઉપસંહાર મળશે. આ 18મા અધ્યાયમાં 78 શ્લોકો છે. લાંબામાં લાંબો અધ્યાય છે. એની પછીનો લાંબો અધ્યાય છે બીજો અધ્યાય, જેમાં 72 શ્લોક છે. આ તો એથી પણ લાંબો 18મો 78 શ્લોક વાળો, લગભગ અડધા. પહેલા લગભગ 36 શ્લોકોની અંદર આપણને આ ત્યાગ અને સંન્યાસ વગરનું વર્ણન પ્રાપ્ત થશે. અને પછી એમાં પણ ગીતાનો ઉપસંહાર તો આવે જ છે. મુખ્યત્વે પૂર્વાર્ધનો વિષય આ ત્યાગ કે સંન્યાસ છે. અને એના એ પ્રશ્નથી 18મા અધ્યાયનો પ્રારંભ થાય છે. તો ચાલો પહેલા શ્લોકમાં કહેવામાં આવે છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ અષ્ટાદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ. સંન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતુમ. ત્યાગસ્ય ચ ઋષિકેશ. પૃથક્ કેશિ નિષૂદન. અર્જુન ઉવાચ. અર્જુન બોલ્યો, હે મહાબાહુ, સંન્યાસસ્ય તત્વમ વેદિતુમ ઇચ્છામિ. હે મહાબાહુ, ભગવાનને મહાબાહુ કહીને અર્જુન સંબોધે છે. મહાબાહુ કોને? અજાન બાહુ, જેના બાહુ બહુ બળવાન છે, જેના બાહુ જાનુ અર્થાત ઘૂંટણ સુધીના લાંબા છે, ખૂબ જ બળવાન છે. ભગવાન પણ મહાબાહુ છે, ખૂબ બળવાન છે. આમ
મહાબાહુ એ શબ્દથી, એ નામથી ભગવાનને સંબોધન કરવા દ્વારા અર્જુન જાણે કે સૂચન કરી રહ્યો છે કે ભગવાન એટલા શક્તિશાળી છે કે કોઈ પણ પ્રકારના અવરોધને એ ટાળવા માટે કે અવરોધનો નાશ કરવા માટે સમર્થ છે. બહારનો કોઈ પણ અવરોધ આવે, પ્રતિબંધક આવે તો એનો નાશ કરવા ભગવાન સમર્થ છે. હે મહાબાહો, સંન્યાસસ્ય તત્વમ વેદિતુમ ઇચ્છામિ. ભગવાન આ સંન્યાસના તત્વને હું જાણવા ઈચ્છું છું. ભગવાન આ સંન્યાસ શબ્દનો શું અર્થ થાય આપ મને કહો. આ સંન્યાસ શબ્દનો અર્થ હું જાણવા માંગુ છું. ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. એક જ શ્લોકમાં અર્જુન ભગવાનને 3 નામથી સંબોધે છે, એક નામથી નહીં. પહેલી પંક્તિમાં અર્જુન ભગવાનને મહાબાહુ કહીને સંબોધે છે. બીજી પંક્તિમાં અર્જુન ભગવાનને ઋષિકેશ, કેશી નિષૂદન એવા બીજા 2 નામથી સંબોધે છે. અર્જુનને ભગવાન માટે અત્યંત ભક્તિભાવ, અત્યંત પ્રેમ ઉભરાઈ આવ્યો હોવાને કારણે એક નહીં 2 ને પણ 3 નામથી સંબોધે છે. ઋષિકેશ, ઋષિકાણામ ઇન્દ્રિયાણામ ઈશ ઋષિકેશ. ઋષિક શબ્દ અર્થ ઇન્દ્રિય, જે ઇન્દ્રિયોનો ઈશ્વર છે એને ઋષિકેશ કહેવાય. ભગવાનને પોતાની ઇન્દ્રિયો પર સંયમ છે માટે ઋષિકેશ છે. તદુપરાંત ભગવાન પ્રાણી માત્ર અંતરાત્મા છે. અંતેથી બધી ઇન્દ્રિયોનો, મન બધાનો પ્રેરક છે. ભગવાન સ્વયં ચૈતન્ય રૂપે બધા જ પ્રાણીઓનો અંતરાત્મા છે. અંતેથી બધી ઇન્દ્રિયોનો પ્રેરક છે, બધી ઇન્દ્રિયોનો સ્વામી છે. એ તમે ઋષિકેશ છે, સર્વજ્ઞ છે. અંતરાત્મા હોવાને કારણે ઇન્દ્રિયોનો, મનનો બધાનો સાક્ષી છે, બધી વૃત્તિઓનો સાક્ષી છે. એ સર્વજ્ઞ છે, સર્વ કંઈ જાણનાર છે. સર્વજ્ઞ હોવાને કારણે આ તત્વ એ સારી રીતે જાણતા હોય. હે ઋષિકેશ, કેશી નિષૂદન. આ કેશી નામનો એક મોટો દૈત્ય હતો. ભગવાન જયારે બાળક હતા વૃંદાવનમાં, ત્યારે આ દૈત્ય ઘોડાનું રૂપ લઈને ભગવાનને મારી નાખવા માટે આવેલો. કેશ જેના છે ને કેશી કહેવાય, ઘોડો. તો એને મોટું મોં પહોળું કરીને ભગવાનને હડપ કરી જવા માંગતો હતો. ભગવાને શું કર્યું? પોતાનો ડાબો હાથ એના મોંની અંદર નાખ્યો અને ડાબો હાથ પછી વધવા લાગ્યો. પેલો પોતાનું મોં ફાડવા લાગ્યો પણ છેવટે તો એ પોતાનું મોં કેટલું ફાડી શકે? અને છેવટે આ ડાબા હાથ વધવાના કારણે એ અસુર જે દૈત્ય છે એનું મોં છીરાઈ ગયું. આ રીતે એ દૈત્યનો વધ થઈ ગયો. વધ થયો ના કહેવાય, એ દૈત્યને મુક્તિ મળે. વૈષ્ણવ એને વધ ના કહે, શું કહે? મુક્તિ મળે. પૂતનાને મુક્તિ, ઉદ્ધાર થયો, તેમ દૈત્યનો ઉદ્ધાર થયો. ભગવાન કોનો એમને નાશ ના કરે. ઉદ્ધાર કરવાની રીત 2 છે. ભગવાન તો અનુગ્રહ જ કરતો હોય, પણ કેટલાક લોકો ને આવો અનુગ્રહ ના ગમે. કેટલાક લોકોને આવો ભગવાન યુદ્ધ કરવા રૂપે અનુગ્રહ ગમે. એ જરા જલ્દી પાર આવી જાય. બાકી ઋષિ મુનિઓ તો કેટલાય જન્મના તપશ્ચર્યા કરતા હોય ત્યારે ભગવાનને પ્રાપ્ત કરે. આ રાક્ષસો તો ભગવાન સાથે વૈર કરીને યુદ્ધની અંદર એમના હાથે મરે ને પછી એમનો ઉદ્ધાર થઈ જાય. જે હોય તે ખરું. પણ એટલે આ પ્રકારે ભગવાને કેશી નામના આ દૈત્ય જે છે એનો ઉદ્ધાર કર્યો, વધ કર્યો. નિષૂદન, કેશી નામના દૈત્યને એમણે સૂદન એટલે વધ કર્યો, માટે કેશી નિષૂદન. એ રીતે પણ આ કેશી શું દર્શાવે છે? એ પણ આપણા એટલે સાધકના માર્ગમાં આવનારા ઘણા બધા અવરોધો છે.
બહાર આંતરિક અવરોધો પણ ખરા. વાસ્તવમાં જે બધા ભિન્ન ભિન્ન દૈત્યો કે રાક્ષસો વૃંદાવનમાં આવ્યા અને ભગવાને એક પછી એક એમનો વધ કર્યો, આ બધા દૈત્યો પણ આપણા આંતરિક શત્રુઓના સૂચકો જ છે. અને કેવી રીતે અધ્યાત્મના સાધને એક પછી એક આ દૈત્ય પર વિજય પ્રાપ્ત કરવાનો હોય છે. તો કેશ નિષૂદના એમ કહીને ભગવાન અર્જુન એવું સૂચન કરી રહ્યો છે કે જે કે આંતરિક શત્રુઓ છે એનું પણ સૂદન અર્થાત એનો પણ નાશ કરવા માટે નાશ કરવા માટે ભગવાન સમર્થ હોય જ ને, પણ સમર્થ છે એ પ્રકારનું સૂચન થયું. આમ બહાર બાહ્ય અને આંતરિક બધા પ્રકારના અવરોધો દૂર કરવા જે સમર્થ છે. એમ કરીને અર્જુન જાણે કે ભગવાને પ્રાર્થના પણ કરી રહ્યો છે કે ભગવાન આપનો સ્વભાવ જ છે કે બધાએ દુષ્ટોનો નાશ કરવો. વિનાશાય છે દુષ્કૃતામ, આ દુષ્કૃત અર્થાત દુષ્ટોનો નાશ કરવો સ્વભાવ છે. તો મારા માર્ગમાં જે દુષ્ટો રહેલા છે એનો પણ આપ નાશ કરો, મારા આંતરિક શત્રુનો પણ આપ નાશ કરો. તો આ શ્લોકમાં અર્જુન પૂછી રહ્યો છે કે ભગવાન આ સંન્યાસ શબ્દનો શું અર્થ થાય અને ત્યાગ શબ્દનો શું અર્થ થાય? પૃથક કેશિન પૃથક વેદિતમ ઈચ્છામિ, આ બીજી પંક્તિમાં અર્જુન એક પૃથક શબ્દ વાપરે છે. પૃથક એટલે જુદું જુદું કરીને, એના વિભાગ કરીને, વર્ગીકરણ કરીને ભગવાન આ સંન્યાસ અને ત્યાગ એ બે શબ્દનો અર્થ હું જાણવા માંગુ છું. એ બેનું વિભાગ કરીને, વર્ગીકરણ કરીને, એટલે સંન્યાસ કેટલા પ્રકારનો હોય અને ત્યાગ કેટલા પ્રકારનો હોય એ હું જાણવા માંગુ છું. પહેલા તો એ જાણવા માંગુ છું કે સંન્યાસ અને ત્યાગ એક જ વસ્તુ છે કે જુદી જુદી વસ્તુ છે? એટલે સંન્યાસ અને ત્યાગ આ બે શબ્દોનો અર્થ અત્યંત જુદો જુદો છે. જેમ ઘટ અને પટ. ઘટ એટલે ઘડો અને પટ એટલે વસ્ત્ર. ઘડો જુદી વસ્તુ છે, વસ્ત્ર જુદી વસ્તુ છે, અત્યંત ભિન્ન છે. તેવી રીતે શું સંન્યાસ અને ત્યાગ એકબીજા કરતા અત્યંત ભિન્ન છે? હવે બે શબ્દો વપરાય એટલે કશોક તો ભેદ હોવો જોઈએ, નહીં તો બે શબ્દો ના વાપરે. ઘણી વાર લગભગ એકનો એક જ અર્થનું સૂચન કરનારા બે શબ્દનો પ્રયોગ થાય. એને કે અવાંતર ભેદ, એટલે કે થોડોક આંતરિક ભેદ હોય. સંસ્કૃતમાં એક સામાન્ય દ્રષ્ટાંત આપવામાં આવે છે આવા અવાંતર ભેદ, જ્યાં એકદમ ભેદ ના હોય પણ આંતરિક ભેદ હોય. બ્રાહ્મણ પરિવ્રાજક એવું દ્રષ્ટાંત આપવામાં આવે છે. પરિવ્રાજક સંન્યાસી. તો વૈદિક કાળમાં એવી પ્રથા હતી કે સંન્યાસીઓ બ્રાહ્મણો જ હોય, એટલે પરિવ્રાજક બ્રાહ્મણ હોવા જોઈએ. તો બ્રાહ્મણ અને પરિવ્રાજક એમ બે શબ્દ વાપરે ત્યારે બે શબ્દની જરૂર નથી ખરેખર. પણ પરિવ્રાજક કોણ છે? એક વિશેષ પ્રકારનો બ્રાહ્મણ, જેણે સંન્યાસ લીધેલો જે પ્રકારનો બ્રાહ્મણ. એટલે આમ પરિવ્રાજક પણ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ પણ બ્રાહ્મણ જ છે. પરંતુ આ પરિવ્રાજક છે બ્રાહ્મણનો એક વિશેષ પ્રકાર છે. એને શું કહે? અવાંતર ભેદ, આંતરિક ભેદ. જેવી રીતે આપણા રોજબરોજના વ્યવહારની અંદર પણ વસ્તુને મીઠાઈ તો કહેવાય, પણ એકને આપણે ભાઈ મોહનથાળ કહીએ અને બીજાને લાડુ કહીએ, બંને મીઠાઈ તો ખરી, પણ એ મીઠાઈના પ્રકારમાં ભેદ ખરો. અથવા આ સાકર છે, આ ખાંડ છે, બંને એક જ વસ્તુ છે, છતાં અવાંતર ભેદ ખરો. તો તેવી રીતે શું સંન્યાસ અને ત્યાગ સામાન્ય રીતે એનો અર્થ એક જ અર્થ ધરાવે છે અને અંદર અંદર કંઈક ભેદ છે કે ભાઈ સંન્યાસ અને ત્યાગ એ બંને જુદા જુદા અર્થ ધરાવે છે? તો આ શ્લોકમાં અર્જુન બે પ્રશ્ન પૂછી રહ્યા છે. એક તો હે ભગવાન, આ સંન્યાસ શબ્દ અને ત્યાગ શબ્દ
એ બે શું જુદા અર્થ ધરાવે છે કે સમાન અર્થ ધરાવે છે? જો જુદા અર્થ ધરાવતા હોય તો મને કહો કે ભાઈ સંન્યાસ એટલે શું અને ત્યાગ એટલે શું? અને એક જ અર્થ ધરાવતો તે પ્રકારે કહો કે ભાઈ ત્યાગ અને સંન્યાસમાં શું નાનો ઘણો થોડો ઘણો ફેર તો કયા પ્રકારનો ફેર છે? તો ઉપરાંત આપ મને પૃથક વિભાગ પાડીને સંન્યાસ અને ત્યાગ ધારો કે એક સમાન જ હોય તો સંન્યાસ અને ત્યાગના વિભાગ કરીને મને બતાવો કેટલા પ્રકારનો આ સંન્યાસ છે કે કેટલા પ્રકારનો ત્યાગ છે. હવે અર્જુન જયારે આ પ્રકારનો પ્રશ્ન પૂછે છે ત્યારે કયા પ્રકારનો સંન્યાસ એના મનમાં છે? કયા પ્રકારના સંન્યાસને લક્ષ્યમાં રાખીને અર્જુન આ પ્રશ્ન કરે છે? જો હમણાં જ આપણે 3 પ્રકારના સંન્યાસની વાત કરી, યાદ છે ને? પહેલો સંન્યાસ કયો છે? વિદ્વત સંન્યાસ. એ સંન્યાસનું લક્ષણ શું છે? જ્ઞાન. કેવું જ્ઞાન? હું સર્વનો આત્મા છું, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું. હા, હવે વિભાગ કરવાનો છે એ વિભાગ ગુણના આધારે કરવાનો છે. 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ. એટલે અર્જુન જાણવા માંગે છે કે ભગવાન આ સંન્યાસ અને ત્યાગ એક જ હોય, લગભગ એક જ હોય, તો મને કહો કે એક જ છે. અને પછી મને કહો કે સંન્યાસ, સાત્વિક સંન્યાસ કેવો, રાજસ સંન્યાસ કેવો, તામસ સંન્યાસ કેવો. એમ સંન્યાસ કે ત્યાગના સાત્વિક, રાજસ અને તામસ એ પ્રકારના ગુણથી વિભાગ પાડીને કહો. અર્જુન આ પ્રકારે સંન્યાસ કે ત્યાગ અને સાત્વિક, રાજસ, તામસ એ પ્રકારે વિભાગ પાડીને કહેવાનું ભગવાનને કહે છે. તો આપણે વિચાર એ કરવો પડે કે આ 3માંથી કયા પ્રકારના સંન્યાસનો વિભાગ થઈ શકે? શું વિદ્વત સંન્યાસ જે છે ત્યાં પેલો સંન્યાસી કે જ્ઞાની પુરુષ હું બ્રહ્મ છું એવો આત્મજ્ઞાન વનિષ્ઠ છે, એમાં સાત્વિક, રાજસ, તામસ ભેદ હોય ના હોય? એ તો 3 ગુણથી પર છે. ખરેખર આત્મા 3 ગુણથી પર છે. ત્રિગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભાવ અર્જુન. આ સંસાર 3 ગુણ અંતર્ગત છે. હે અર્જુન, તું 3 ગુણથી પર થા. આપણે ગણપતિ અથર્વ શીર્ષ છે ને, એમાં કહેવામાં ત્વમ ગુણત્રયાતીત, ત્વમ અવસ્થાત્રયાતીત, ત્વમ દેહત્રયાતીત, ત્વમ કાલત્રયાતીત. કેટલાકને ખબર હશે ગણપતિને ત્યાં કેવું સંબોધવામાં છે? ગણપતિ તો પરમ બ્રહ્મ છે તેને કહેવામાં આવે છે. ત્વમ ગુણત્રયાતીત, હે પરમાત્મા આપ તો 3 ગુણથી અતીત છે, અતિક્રમણ કરનારા છે. તો અવસ્થાત્રયાતીત, આ 3 અવસ્થાનો, 3 ગુણોનું, સત્વ, રજસ, તમસ 3 ગુણો અતિક્રમણ કરીને રહેલા છો, અર્થાત એ 3 ગુણથી પર છે. તો અવસ્થાત્રયાતીત, આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થાથી આપ પર છો. તો દેહત્રયાતીત, આ સ્થૂળ સૂક્ષ્મને કારણ આ 3 દેહથી આપ તો પર છો. તુમ કાલત્રયાતીત, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય આ 3 કાળથી આપ પર છો. તો 3 ગુણ કહો, 3 અવસ્થાઓ કહો, 3 દેહ કહો, 3 કાળ કહો, આ બધું તો સંસાર અંતર્ગત છે, જે આ 3 આંગળીઓથી સૂચિત થાય છે. અને આ જે તર્જની છે તે હંમેશા બીજા ઉપર આક્ષેપ કરવા માટે એનો જેનો પ્રયોગ થતો હોય છે. એ તર્જની જે છે એ કોણ છે? અહંકાર છે, જીવાત્મા છે, એનું સૂચન કરે છે. જયારે બધાથી અળગો રહેનાર અને બધાને સહકાર આપનાર, બધાને આધાર આપનાર જે અંગૂઠો છે એ કેવો છે? એ શાનું સૂચન કરે છે? ઈશ્વરનું. તો જ્યાં સુધી અહંકાર આ 3 આંગળીઓ એટલે કે 3 ગુણ એટલે કે સંસાર સાથે છે ત્યાં તો ઈશ્વરથી દૂર છે. પણ પછી તો ઘણા બધા આઘાતો સહન કરીને ઘણા બધા આઘાતો જાય એના પર પડે
ઘણા ફટકા જયારે મારવામાં આવે, આ ત્રણ એને મારે, એક પછી એક ફટકાઓ માર્યા જ કરે, તો એ માણસ મરણ પેલો જય શિખરીય રણમાં એનામાં જેવી રીતે ચાલુ રહે એવી રીતે છોડતો નથી હોતો. એને અમેરિકા નિંજા કહે છે, નિંજા. લડાઈ ચાલુ ને ચાલુ પડે ને પાછું ઉભો થાય પાછું ચાલુ થઈ જાય, પાછું ઘવાય ને ચાલુ થઈ જાય. હવે રાક્ષસો બધા એવા જ હતા. પેલું શુંભ કહો, મહિષાસુર કહો, આ દેવી એને આઘાત કરે, વળી પાછું ઉભો થઈ જાય, વળી પાછું ઉભો થઈ જાય. નિંજા. ક્યારેક છેવટે એને કઈક સૂજે અક્કલ કે આ તો ખાલી માર ખાવાનો જ ધંધો છે. આ ત્રણ સાથે સંયોગ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, ત્રણ શરીર, ત્રણ કાળ, એની સાથેના તાદાત્મ્યથી, એની અંદર એની સાથે આસક્તિમાંથી તો આપણને દુઃખ સિવાય કઈ મળતું નથી. ધીમે 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 પછી એમાંથી વિમુખ થાય, ઈશ્વરને સન્મુખ બને, અને ત્યાર પછી એને ઐક્યનું જ્ઞાન થાય. અને કહેવામાં આવે જ્ઞાન મુદ્રા, ચિન્હ મુદ્રા કે જ્ઞાન મુદ્રા. તો આ રીતે ત્રણ ગુણોથી અતીત થાય ત્યારે એ કેવો બને? વિદ્વત સંન્યાસી કેવો છે? આવો છે, પૂર્ણ છે. જીવ અને બ્રહ્મના ઐક્યના જ્ઞાનમાં, ટૂંકમાં જીવ અને બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી. એ કેવો છે? ત્રણેય ગુણથી પર છે. એટલે એવા વિદ્વત સંન્યાસીમાં સાત્વિક વિદ્વત સંન્યાસી, રજોગણી વિદ્વત સંન્યાસી, તમોગણી વિદ્વત, એવું તો ભેદભાવ હોય ના શકે. અર્જુન શું પૂછે છે? હે ભગવાન, આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણના આધારે વિભાગ કરે, મને કહો કે સંન્યાસ કેટલા કયા કેવી જાતનો હોય છે? વિદ્વત સંન્યાસ તો એવો હોય જ નહીં. એટલે અર્જુનનો પ્રશ્ન વિદ્વત સંન્યાસના વિષયનો હોય તો ના બને. તો ભાઈ અર્જુન પેલા વિવિધિશા સંન્યાસ વિશે પૂછી રહ્યો છે. વિવિધિશા સંન્યાસી કેવો છે? જેને બધા કર્મનો ત્યાગ કર્યો છે, જે ગુરુજી પાસે જાય છે, શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યો છે, અને શું ઈચ્છે છે ખબર છે? એ ત્રણેય ગુણથી પર થવા ઈચ્છે છે. પેલો વિદ્વત સંન્યાસી ત્રણેય ગુણથી પર થઈ ગયો છે. આ વિવિધિશા સંન્યાસી કહો, જિજ્ઞાસુ કહો, મુમુક્ષુ કહો, એ શું ઈચ્છે છે? એ ત્રણેય ગુણથી પર થવા ઈચ્છે છે. એટલે એનામાં પણ સાત્વિક, રાજસ, તામસ એવા ભેદ ના હોઈ શકે. તો ત્રીજો કયો રહ્યો? જો કર્મયોગી રૂપે સંન્યાસ, ત્રીજો સંન્યાસ રહ્યો. કે ઘણીવાર માણસ કર્મની કિંમત ના જાણતો એને કર્મ છોડી દઈને સંન્યાસી બની ગયા હોય. ભગવાન પોતે જ વર્ણન કરશે. ઘણીવાર કોણ આ બધી માથાકૂટ કરે એમ કરીને સંન્યાસી બની ગયો. ઘણીવાર આપણે પેલું વિઆરએસ લઈ લઈએ ને, એવો સંન્યાસી બની ગયો હોય, એ રજોગુણી સંન્યાસી કહેવાય. અને ભગવાન કહે છે કે ત્રીજો સંન્યાસી છે, જેણે એ પ્રકારનો સંન્યાસ લીધો નથી, જેણે માત્ર આસક્તિનો ત્યાગ કર્યો છે અને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, એ ત્રીજા પ્રકારનો સાત્વિક સંન્યાસી. તો આ સાત્વિક, રાજસ અને તામસ આ પ્રકારના વિભાગ શેમાં શક્ય છે? માત્ર પેલા કર્મયોગ રૂપી સંન્યાસીમાં. એટલે કે જેનામાં હજી વિવિધિશા, જેનામાં જ્ઞાનની ઈચ્છા જન્મી નથી, જેનામાં જ્ઞાનની ઈચ્છા જન્મેલી છે, એ તો વિવિધિશા સંન્યાસી બની જાય. એ તો પછી ઘરમાં એ તો બધું કર્તવ્ય કરી પણ ના શકે. આપણે ગમે તેલો મારીને મચડીએ તો પણ બહુ કરી શકે નહીં. પણ જેનામાં હજી વિવિધિશા સંન્યાસ નથી, વિવિધિશા નથી, જે જ્ઞાનની ઈચ્છા જન્માવા ઈચ્છે છે ખરો, જે મુમુક્ષુ છે, પણ હજી જેનું અંતઃકરણ શુદ્ધ. વિવિધિશા એટલે જ્ઞાનની ઈચ્છા ક્યારે જન્મે? આપણું અંતઃકરણ સાત્વિક બને ત્યારે. જેવું આપણું અંતઃકરણ હોય, જેવું આપણું મન હોય, એ પ્રકારની ઈચ્છા હોય. જો મનમાં રજોગુણની પ્રધાનતા હોય તો ભોગની જ ઈચ્છા હોય.
તો લોભ મનમાં હોય, ખૂબ બધા કર્મ કરવા, અનેક બધી અભિલાષાઓ હોય, મહત્વાકાંક્ષાઓ હોય, આ મેળવવું, આ બનવું, આ ભોગવું, એ પ્રકારની જંપ મનમાં હોય. રજોગુણ. તમોગુણ હોય ત્યારે કશું અંદર સૂઝે જ નહીં, કશું કરવું જ નથી. આ તો કે ના, નથી કરવું, નથી કરવું. અપ્રકાશ, અપ્રવૃત્તિ છે, મોહમેવ જ પાંડવ. જે કરવું જોઈએ કે ના તો કરવું ના જોઈએ, ના કરવું તો કા કરવું જોઈએ, આવું ઉલટું સુલટું માનનારો, જેનામાં કોઈ પ્રકારની પ્રેરણા જ નથી, જેનામાં કોઈ પ્રવૃત્તિ જ નથી, તે નિષ્ક્રિય છે. આ કેવો છે? તમોગુણી. એને કેવી ઈચ્છા જન્મે? ઘી જવાની નિદ્રા, આલસ્ય, પ્રમાદ. નિદ્રા, આળસ કોણ કરે? પ્રમાદ, જેમ તેમ પોતાનો સમય વેડફે. તો જેવું આપણે મનની સ્થિતિ એ પ્રકારની ઈચ્છાઓ. જ્યારે સાત્વિક મન હોય ત્યારે આપણને જ્ઞાનની ઈચ્છા જન્મે. આ કર્મયોગનું પ્રયોજન શું છે? આપણા મનને સાત્વિક બનાવવું. ઉપનિષદમાં કહ્યું છે, તમે એદમ વેદાન વચનેન બ્રાહ્મણ વિવિધિષન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. આ બ્રાહ્મણો કહો, એટલે વિવેકી મનુષ્યો કહો, વિચારશીલ પુરુષો કહો, વિવિધિષન્તિ, એ લોકો પોતાનામાં જ્ઞાનની ઈચ્છા જન્માવા માંગે છે, જન્મી નથી હજી, પણ જેના જ્ઞાન માટે મૂલ્ય છે, જેનામાં એ પ્રકારનો વિવેક તો છે કે સંસારના પદાર્થો માટે ઈચ્છા હોવી, એ તો કે આપણે એનાથી આપણું કઈ ભલું થવાનું નથી. જે ઈચ્છે છે કે મારામાં જ્ઞાન માટેની ઈચ્છા જન્મવી જોઈએ, મારું અંતઃકરણ સાત્વિક બનવું જોઈએ, મારા અંતઃકરણમાં શાંતિ ફેલાવી જોઈએ, આવું જો ઈચ્છે છે. આવી ઈચ્છાથી પ્રેરણા શું કરે છે? યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. એ જૂનો યજ્ઞ, દાન, તપશ્ચર્યા આ બધું કરે છે. તો આ કર્મયોગી કહેવાય. એ યોગની ભાવનાથી કર્મ કેમ કરે છે? જેથી પોતાનું અંતઃકરણ સાત્વિક બને, જેથી એ સાત્વિક અંતઃકરણમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે, જેથી એ વિવિધિશા સંન્યાસી બને અને ગુરુના ઉપદેશથી જ્ઞાન પ્રાપ્ત કરે, વગેરે વગેરે. તો આ સાત્વિક રાજસ્થાનમાં આ પ્રકારના વિભાગ કોનામાં થઈ શકે? વિદ્વત સંન્યાસીમાં નહીં, વિવિધિશા સંન્યાસીમાં નહીં, પરંતુ જેને ક્યાં તો સમજ્યા કર્યા વગર સંન્યાસ લઈ લીધો હોય, એટલે જેનામાં હજી વિવિધિશા જ્ઞાનની ઈચ્છા જન્મી નથી, જેનું અંતઃકરણ શુદ્ધ થયું નથી, એવા અશુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યમાં જેનામાં હજી જ્ઞાનની ઈચ્છા નથી જન્મી, એવી વ્યક્તિ માટે એનો સંન્યાસ સાત્વિક છે, રાજસ છે કે તામસ છે, એ ચર્ચાનો વિષય હોઈ શકે. જે અર્જુન માટે અત્યારે બહુ જ જરૂરી છે જાણવું. ભગવદ્ ગીતામાં અર્જુન કોઈ માત્ર બૌદ્ધિક પ્રશ્નો નથી પૂછતો. અર્જુન હંમેશા પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રશ્ન કરતો હોય છે. કારણ કે ભગવાનના સંન્યાસ અને ત્યાગ આ શબ્દોનો પ્રયોગ ગીતામાં સર્વત્ર કરેલો છે. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય મય કર્વાણી સ્વય સર્વાણી કર્માણી સંન્યસ્ય. એમ ઘણી જગ્યાએ સંન્યાસ શબ્દનો અર્થ છે, શબ્દનો પ્રયોગ છે. ત્યાગનો પણ પ્રયોગ છે. સર્વ કર્મ ફલ ત્યાગમ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન, ત્યાગ શબ્દ. આમ ઘણી જગ્યાએ ત્યાગ શબ્દનો પ્રયોગ છે, ઘણી જગ્યાએ સંન્યાસ શબ્દનો પ્રયોગ છે. એટલે આ બધાને ભેગું કરીને હવે અર્જુન સ્પષ્ટ સમજવા માંગે છે કે ભગવાન આપે સ્થળે સ્થળે સંન્યાસ અને ત્યાગ એ શબ્દનો પ્રયોગ ગીતામાં આગળના ઉપદેશમાં કરેલો છે.
તો આ બંને શબ્દો આપે એક જ અર્થમાં વાપર્યા છે કે જુદા અર્થમાં વાપર્યા છે? અને એક અર્થમાં વાપર્યા હોય તો એમાં જ આ ત્રીજા પ્રકારનો આ ત્યાગ છે, જે કોને માટેનો, જે કોણ કરે છે ત્યાગ? જેનામાં હજી અંતઃકરણ શુદ્ધિ જન્મી નથી, જેનામાં જ્ઞાન નિશ્ચય જન્મી નથી. હજી જ્ઞાન નિશ્ચય જન્માવાની જરૂરિયાત છે. એનો ત્યાગ કયા પ્રકારનો? સાત્વિક, રાજસ, તામસ. એ ત્રણ ગુણો વડે એના ત્યાગનું વિશ્લેષણ કરીને આપ મને કહો. આ પ્રકારે અર્જુનનો પ્રશ્ન, જો અર્જુનનો પ્રશ્ન બરોબર સમજવો પડે તો જ પછી ભગવાન જે ઉત્તર આપજે સમજી શકીએ. નહીતર આપણે ભગવાનનો ઉત્તર સમજી ના શકીએ. આપણે કે ભગવાન કઈ ઉલટી સુલટી વાત કરે છે કે શું? અર્જુન સંન્યાસની વાત કરે છે અને ભગવાન તો કર્મયોગની વાત કરે છે. અર્જુને સંન્યાસ શબ્દના અર્થ જાણવાની ઈચ્છા કરી અને ભગવાન કર્મયોગની વાત કરશે. બોલો, આવું કેવું? પણ એ ક્યારે જ આ સમજી શકાય? જયારે આપણે એ સમજીએ કે ત્યાગ કે સંન્યાસ આ ત્રીજા પ્રકારનો, જેમાં જે ત્યાગ કે સંન્યાસ દ્વારા વિવિધ દિશા પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, જે શુદ્ધાંતઃકરણનો ત્યાગ છે, જે અજ્ઞાનીનો ત્યાગ છે. તો ભગવાન એનો ઉત્તર આપે છે. બીજા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન ઉવાચ કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ શ્રી ભગવાન ઉવાચ. ભગવાન અર્જુનના અંદરના આશયને જાણે છે, એટલે જ અર્જુને બહુ સમજપૂર્વક ભગવાનને ઋષિકેશ અને કેશી નિષૂદના આ બે નામથી સંબોધ્યા. આગળ કહ્યું ને, ઋષિકેશ એટલે ઇન્દ્રિયોનો ઈશ્વર, ઇન્દ્રિયોનો પ્રવર્તક, જે ચૈતન્ય રૂપે બધા અંતરમાં રહેલો છે, જે બધી વૃત્તિઓનો સાક્ષી છે, સર્વજ્ઞ છે, અને તેથી અર્જુનના પ્રશ્નની પાછળ જે ઈરાદો છે જાણનાર છે. ઘણીવાર આપણે પ્રશ્ન ઉત્તર આપીએ, એ પ્રશ્નના શબ્દોનો ઉત્તર આપીએ, પરંતુ એ શબ્દની પાછળ જે આશય કે ઈરાદો રહેલો છે એ સમજ્યા વગર આપણે ઉત્તર આપીએ તો પેલાને જેને પ્રશ્ન પૂછ્યો છે એને આપણા ઉત્તરથી સંતોષ થતો નથી કે બરોબર સ્વામીજી મારો ઉત્તર ના આપ્યો. આપણો ઉત્તર વિદ્વત્તાપૂર્ણ હોય અને એને જે શબ્દો પ્રશ્ન પૂછ્યો એના પ્રમાણે હોય, પણ એને માત્ર આ વિદ્વત્તા એને શું જોઈએ છે કે પોતાના મનની મૂંઝવણનું સમાધાન થવું જોઈએ. એટલે પ્રશ્ન કરનારના મનમાં કયા પ્રકારની મૂંઝવણ છે, કયા પ્રકારનો સંશય છે, એની કયા પ્રકારની જરૂરિયાત છે, એ આપણે સમજીએ તો જ એના પ્રશ્નનો સંતોષકારક ઉત્તર આપી શકીએ. પ્રશ્નના ઉત્તરથી પ્રશ્ન કરનારને સંતોષ થવો જોઈએ, આપણો સંતોષ તો એ પૂરતું નથી. ભગવાન કેવા છે? ઋષિકેશ છે, બધી ઇન્દ્રિયોના પ્રેરક છે. મને જાણે છે કે અર્જુન કયા ઈરાદાથી કે કયા આશયથી આ પ્રશ્ન પૂછી રહ્યો છે. વળી કેશ નિષૂદન છે, આ દૈત્યનો સંહાર કરવા માટે શક્તિશાળી છે. આંતરિક દૈત્યો કહો, અજ્ઞાન મોટા મોટો દૈત્ય છે, એનો સંહાર કરવાની પણ જે શક્તિ ધરાવે છે એ ભગવાન કહે છે કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ.
કવય કવિ એટલે ક્રાંતદર્શી, જે સર્વજ્ઞ હોય. ક્રાંતદર્શી એટલે જે દૂરનું જોઈ શકે, ભવિષ્યનું જોઈ શકે, આપણે ના જોતા હોય એવું જે જોઈ શકે એને કવિ કહેવાય. અહીં કવિ એટલે વિદ્વાનના અર્થમાં શબ્દ પ્રયોજાયો છે. કેટલાક શાસ્ત્રના વિદ્વાનો એ લોકો એમ કે છે કામ્યાનામ કર્મણામ ન્યાસમ. આ ન્યાસ કહો કે સંન્યાસ કહો, આ ન્યાસ અને એક સમ એવું ઉપસર્ગ લગાડવા તો સંન્યાસ થાય. સમ્યક ન્યાસ સંન્યાસ, સારી રીતનો થયેલો ન્યાસ એટલે સંન્યાસ. ન્યાસ શબ્દ છે એ ક્યાંથી, એ કેવી રીતે ઉત્પન્ન થયો? ની વત્તા આસ એટલે ન્યાસ. આસ એટલે ફેંકી દઉં, જતું કરવું, છોડી દઉં, એટલે ન્યાસ એટલે છોડી દઉં. સંન્યાસ એટલે સારી રીતે છોડી દઉં. આ ન્યાસ અને સંન્યાસમાં અમારા સ્વામીજી જરા ભેદ પાડતા હોય છે. જો કહ્યું તો ભગવાન ન્યાસ અને સંન્યાસ બંને એક જ, આ ન્યાસ શબ્દનો સંન્યાસના અર્થમાં જ પ્રયોગ કરે છે. પરંતુ ન્યાસ અને સંન્યાસ વચ્ચે ભેદ કરવો હોય તો સંન્યાસ એટલે સારી રીતે કરેલો ન્યાસ. એના માટે દૃષ્ટાંત આપે કે નાનું બાળક છે 8-10 વર્ષનું, સ્કૂલમાં ભણે છે, આખું વર્ષ રખડી ખાધું છે, પોળમાં રમ્યા, રખડીને ક્યાં જવાનો, પોળમાં રમ્યા કરે, બીજું શું. આજના જમાનાની જેમ કઈ બધી એવી બધી રમતો હતી, ક્રિકેટ ને બધું હતું ને, એ જમાનામાં ગિલ્લી દંડા રમે, લખોટી રમે, બીજું શું કરે, લખોટી રમ્યા કરે. બહુ લખોડીનો બહુ શોખીન, રોજ એના મિત્રો સાથે લખોડી રમે, રોજ રાતે હિસાબ ગણે, કેટલી લખોડી જીત્યો, કેટલી હાર્યો, ડબ્બામાં ભરે, ડબ્બો ખખડાવે, એનો આનંદ લે, પછી શું જાય. નાનો ભાઈ માગે એક લખોડી સુદ્ધા ના આપ્યો કે નહીં મારી છે. પરીક્ષા આવી, મમ્મીએ બસ કડક નિયમ, કડક હુકમ આપી દીધો, ફરમાન કર્યું કે હવે બસ આજથી વાંચો, અભ્યાસ કરો. પરીક્ષા આવવાની થોડા દિવસ પછી લખોડી રમવાનું બંધ. બિચારીને લખોડી રમવાનું બંધ થઈ ગયું. ઘરમાં પુરાઈ રહેવું પડે, એના રૂમમાં બેસીને વાંચ્યા કરવું પડે. પણ મનમાંથી કે લખોડી ગઈ નથી ને, બહારથી લખોડોનો ત્યાગ થયો પણ મનમાંથી થયો નથી. મનમાં જે વિચાર્યા જ કરતો હોય કે ઓહો એના મિત્રો કેવા મજા કરે, જો બહારથી જે અવાજો સંભળાય છે એના મિત્રોના, એ લોકો લખોડી રમી રહ્યા છે, હું હતો હું કેવી રમત, એમ બેઠા બેઠા પણ હું કર્યા કરતો હોય. આ લખોડોનો કેવો ત્યાગ છે, આને ન્યાસ કહેવાય, પણ સંન્યાસ નથી. છોડી દીધી છે ખરી, પણ હજી મનથી છોડી નથી. ટૂંકમાં કશીક વસ્તુ છોડ્યા પછી આપણે ખોટ ચાલે તો સમજવું કે હજી આપણે છોડ્યું નથી. આપણે વર્ણન કરીએ કે આ સ્વામી અમેરિકાથી આવ્યો હું તો ત્યાં ફલાણી નોકરી છોડીને પેલું, એનું તો હજી છોડી નથી. અંદર છે હજી તો. ઘણા લોકો આ પ્રકારે વર્ણન પોતાનું કરતા હોય છે કે ફલાણી વસ્તુ મેં છોડીને પેલો ત્યાગ કર્યો વગેરે કર્યું હશે, પણ શક્ય છે કે અંદરથી ના થયો હોય. આને કેવાય ન્યાસ કહેવાય. આ બાળકને જે આ લખોટી માટે ખૂબ આકર્ષણ છે. પછી બાળક મોટું થાય, 30-35 વર્ષનું થાય, વર્ષનું હવે યુવાન થઈ ગયો, એને પોતાના 8-10 વર્ષનું બાળક છે, પેલું હવે લખોટી રમનારો છે. તો હવે એના પિતા એની સાથે લખોટી રમે ઘણી વાર, ચાલો આવી જાઓ પપ્પા, આવી જાઓ, લખોટી રમે. એની જૂની ટેવ એની યાદ આવી જાય ને હવે એને જીતવામાં એટલો રસ નથી. હવે બાળકને જીતાડે ખરો, હારી જાય તો એને બહુ ચિંતા નથી, કેમ કે એને લખોટીની કોઈ કિંમત રહી નથી. એને બીજી લખોટીઓની કિંમત છે, આની કોઈ કિંમત નથી. એ રોજ સોનાના ભાવ જોઈએ, સોનાની લખોટીની કિંમત એને હોય, આ લખોટીની કોઈ કિંમત નથી.
તેના પિતાના લખોટી માટેનો જે ન્યાસ છે કે સંન્યાસ છે. એટલે થોડીક લખોટી હારી જાય અને પેલો બાળક કે પપ્પા મને આપી દો ને લખોટી ધારો કે આપી દે તો મનમાં કોઈ ગુમાવવાની કશી જ લાગણી હોતી નથી. લખોટી માટે કોઈ પણ આસક્તિ કેમ નથી? કારણ કે એને પોતાનું સુખ આ લખોટી પર કોઈ રીતે આધારિત છે જ નહીં. એને ગુમાવવાની કોઈ પણ લાગણી નથી. એ કેવો ન્યાસ છે? સંન્યાસ. આમ છોડી દેવામાં આવે ત્યારે ન્યાસ હોય, છૂટી જાય ત્યારે કેવો હોય? સંન્યાસ હોય. પછી ભલે ને લખોટી તમારી પાસે હોય, તમે લખોટીને વચ્ચે હો, અંતો પણ લખોટી તમારામાં કોઈ પ્રકારનો વિકાર ન જન્માવે. એ જ માણસ જયારે બાળક હતો ત્યારે લખોટીથી દૂર હોવા છતાં પણ લખોટીનો વિકાર જન્માવતી હતી. કારણ કે લખોટીનો ખરેખરો ત્યાગ થયો ન હતો. હવે મોટો થઈ ગયા પછી લખોટીને વચ્ચે હોવા છતાં પણ એ લખોટીનો કોઈ વિકાર જન્માવતી નથી. એ કેવો છે? સંન્યાસી છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ વિજિત. કૂટસ્થ નિર્વિકાર. કૂટસ્થ છે, નિર્વિકાર છે. પણ અહીંયા તો ભગવાન આ શ્લોકમાં ન્યાસ શબ્દનો જે પ્રયોગ કરે છે એ સંન્યાસ અર્થમાં જ કરે છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ. કેટલાક કવિઓ, કેટલાક વિદ્વાનો એટલે વેદના જ્ઞાતાઓ, મીમાંસકો. આ મીમાંસકો જેવા વેદના જ્ઞાતાઓ છે, જેમણે વેદનું બહુ સુંદર રીતે એનાલિસિસ કર્યું છે, પૃથક્કરણ કર્યું છે. વેદનું શું તાત્પર્ય છે, વેદના વાક્યોનો શું અર્થ છે, આ બધી વસ્તુઓ બહુ વિગતવાર જેને બધું એનાલિસિસ કર્યું, પૃથક્કરણ કર્યું હોય અને બરોબર જાણતા હોય. એ માટે અહીંયા કવિ શબ્દ વાપરવામાં આવ્યો. આવા કવિઓ, આવા વિદ્વાનો, આવા વેદના અર્થના જ્ઞાતાઓ શું કહે છે? હે અર્જુન, બધા જ કામ્ય કર્મનો ત્યાગ કરો, એને આવા વિદ્વાનો ન્યાસ કે સંન્યાસ કહે છે. કામ્ય કર્મનો ત્યાગ. હવે વેદની અંદર કેટલા પ્રકારના કર્મો કયા છે ખબર છે? ચલો, મુખ્યત્વે બે પ્રકારના કર્મ તો કહેલા છે. એક પ્રકારના કર્મ કહે છે જેને નિત્ય નૈમિત્તિક કર્મ કહે છે. વેદમાં નિત્ય કર્મ. નિત્ય કર્મ કયું કર્મ? જે કર્મ કરવા આપણે બંધાયેલા છીએ. જે કર્મ કરવું એ આપણી ફરજ છે, કર્તવ્ય છે. જે કર્યા વગર ન ચાલે, જે ન કર્યું તો આપણે પાપ લાગે. પાપ ક્યારે લાગે? આપણે લોન લીધી હોય ને પછી આપણે પાછું ના આપીએ. એટલે કોઈની પાસેથી આપણે ઉધાર લીધું હોય, આ નક્કી કર્યું હોય કે ભાઈ દર મહિને તારે આટલા પાછા આપવા, અને પછી ના આપીએ. અમદાવાદની પેલી જૂની જાણીતું વાક્ય છે, કોને આપ્યા ને તમે રહી ગયા. માગવા છે એને તો અમદાવાદી આવું કે કોને આપ્યા ને તમે રહી ગયા, એટલે તમે શું કામ અસંતોષ રાખો છો? તમે એકલા ના થઈ. એટલે ઘણા બધા લોકો નહીં ચૂક્યા છે મારા વડે. પણ આપણે આવી તો કોઈનું લીધેલું હોય, એને લઈ રહ્યા હોય, એને છતાં પણ એને પાછું ઋણ ના ચૂકવીએ તો પછી આપણે પાપમાં પડીએ કે નહીં? તૈર દત્તાન અપ્રદાયેભ્ય યો ભુંક્તે સ્તેન એવ સહ. આ દુનિયા પાસેથી બધા પ્રકારનો ઉપકાર પ્રાપ્ત કરીને જે વળતો ઉપકાર કરતો નથી એ તો કુદરતનો કે ભગવાનનો ચોર જ છે. તો એ ચોરી કરવાનું પાપ લાગે. એ પ્રકારની આધ્યાત્મિક ચોરીનું કદાચ કે નૈતિક ચોરી જેને કહેવાય, એને કારણે આપણને આ વ્યવહારમાં કે આ દુનિયામાં કદાચ કોઈ સજા ના થાય કે કઈ દંડ ના ભરવો પડે, પરંતુ આ ભગવાનના દરબારમાં તો દંડ ભરવો જ પડે. આ કારણે પ્રત્યવાય કર્મ આપણું નિત્ય કર્મ ના કરીએ તો પ્રત્યવાય એટલે પાપ લાગે, આપણે નરકમાં જવું પડે. અને નિત્ય કર્મ કહેવાય જે કરવા આપણી ફરજ છે.
જે કરવાને કારણે આપણે કશો લાભ ના મળે. હવે જેમ કે માતા પિતાની સેવા કરવી, તો એવું કરવાથી પછી આપણે કઈ પાછું માંગીએ કે મેં તમારા માટે આટલું કર્યું? ભાઈ એમણે જે કર્યું છે આપણે માટે એનું ઋણ ચૂકવવા આપણે કરીએ છીએ ને. પણ એવું નથી. આજકાલ તો અમેરિકામાં તો મને ખબર જ છે કે પોતાનો ટીનેજ બાળક હોય, 16, 15, 16, 17 વર્ષનો યુવાન છોકરો હોય, હટ્ટો કટ્ટો હોય, બાપ બિચારો 50, 55 વર્ષનો થઈ ગયો છે. હવે એનાથી બધું કામ ન થાય, કદાચ એને સમય પણ ના હોય, એટલે પોતાના દીકરાની સાથે એક સોદો કરે, કોન્ટ્રાક્ટ કરે કે જો ભાઈ દર અઠવાડિયે તારે આ લોન એટલે પેલી આપણી ઘાસ કાપવાનું, તે આખું વરસ વરસાદ પડ કરે એટલે ઘાસ ઉગ્યા જ કરે. દરેક જણ પાસે સામાન્ય રીતે દરેકના ઘરની જોડે આગળ પાછળ મોટી જમીન હોય. એ જમીનમાં બધા લોકો ઘાસ ઉગાડે, અને ઘાસ ઉગાડો એટલે ઘાસને તમારે બરોબર જાળવવું પડે. જેમ તેમ રાખો તો પછી પડોશીઓ ફરિયાદ કરે અને તમારા પર દાવો એ કરે, કાઢી મૂકે તમને. ટૂંકમાં એટલે તમે જે પ્રકારની લોકાલિટીમાં, નેબરહુડમાં, જે પ્રકારના વિસ્તારમાં રહેતા હો એને અનુસરીને રહેવું પડે. જેમ તેમ તમે રહો તો ના છે ને. એટલે તમારું ઘાસ કાપવું જ પડે. એટલે શું કરો આપણે પેલો ટીનેજ, પેલો 15, 16 વર્ષનો બાળક હોય ને છોકરો, એની સાથે આપણે સોદો કરે કે જો ભાઈ તું આ લોન કાપીશ તો તને હું આટલા પૈસા આપે રીતસર. બાપ એને $10 કે એવું આપે. આપે કે રીત છે? બાપે એના માટે આટલું કર્યું તો એને કરવું તેને ફરજ છે ને. ફરજ જેને આપણે કહીએ છીએ નિત્ય કર્મ એટલે ફરજ તો બજાવવાની. ફરજ બજાવીને વળી પાછું બીજું માંગવાનું શું? એને પછી ના મેં આ કર્યું, ફરજ બજાવે મળે એને તમે તો એ ફરજ છે ને બજાવે કહેવાય. ફરજ બજાવવાને બદલામાં વળી પાછું આપણે કંઈક વળતર માંગીએ તો ફરજ ના કહેવાય, એ તો સોદો કહેવાય. નિત્ય કર્મ એટલે કે ફરજ કે કર્તવ્ય એવા કર્મ છે જે કરવાના પરિણામે આપણને કશું વળતર ના મળે. જે કર્મ આપણે કરવા જ જોઈએ, જેને 5 મહાયજ્ઞ કહેવામાં આવે છે, એવા આપણા જીવનમાં 5 મહાયજ્ઞ હોવા જોઈએ. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ. આ 5 પ્રકારના ચેતન જીવો પાસેથી આપણે સતત ઉપકાર પ્રાપ્ત કરીએ છીએ, અને તેથી એ લોકોનું ઋણ ચૂકવવું આપણી ફરજ છે. ઋષિઓ પાસેથી આપણે આ શાસ્ત્રો પ્રાપ્ત કર્યા, વેદ પ્રાપ્ત કર્યા માટે આ વેદનું પઠન કરવું એ તો આપણો ધર્મ છે. શાસ્ત્ર વેદ જતા તો કઈ વાંધો નહીં. ભગવદ્ ગીતા કહો, રામચરિત માનસ, જે હોય ગ્રંથોનો અભ્યાસ કરવો, એ જ્ઞાન મેળવવું એ આપણી ફરજ છે. તો જે જ્ઞાન પરંપરા ચાલુ રહે, જ્ઞાન પરંપરાને ચાલુ રાખવી આપણી ફરજ છે. ઋષિ ઋણ ચૂકવાય તો દેવતાઓનું ઋણ, દેવતાઓ કુદરતના બધા પરિબળો સદુપકાર કરી રહ્યા છે, એમને પણ આપણે કંઈક આપણી દ્વારા એમને પણ પોષણ મળે એ પ્રકારનું કર્મ કરવું. દેવ પૂજન આપણા જીવનમાં હોય એ પણ આવશ્યક છે. પિતૃ આપણા માતા પિતા હોય એમની સેવા કરવી, વડીલોની સેવા, અને જે બધા આપણા પૂર્વજો જેમણે અહીં વિદાય લીધી છે એમને પણ શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવું. ગૃહયજ્ઞ, સમાજના બીજા જરૂરિયાતવાળા જે મનુષ્યો હોય એમને પણ કોઈને કોઈ રીતે આપણાથી બનતી સેવા કરવી. ભૂત યજ્ઞ, આપણી આસપાસ રહેનારા જીવજંતુઓ, બીજા પશુ પક્ષીઓ બધાની પણ આપણી બનતી સેવા કરવી, એ પ્રકારની ભાવના હોતી. આ બધા આપણા પર સીધો કે આડકતરો ઉપકાર કરી રહ્યા છે, માટે આપણા જીવનો પણ એમના પ્રત્યે ઉપકાર હોવો જોઈએ. આ કરવામાં આપણે કંઈ કશું કોઈના પર ઉપકાર કરી રહ્યા નથી, એમ દ્વારા આપણે આપણા પર જ ઉપકાર કરી રહ્યા છીએ. આને કહેવાય ફરજ, કર્તવ્ય, નિત્ય કર્મ. જે કરવા દ્વારા આપણને કશું વળતર ના મળે.
અને બીજા કયા કર્મ છે? કામ્ય કર્મ. કામ્ય કર્મ એટલે આપણી કામના પૂરી કરવા માટે કરવામાં આવતા કર્મ. જેમ કે તમને સંપત્તિ જોઈએ તો આ કર્મ કરો, સ્વર્ગ જોઈએ તો પેલું કર્મ કરો, પુત્ર જોઈએ તો પેલું કર્મ કરો, વગેરે વગેરે અનેક બધા કર્મનું વેદની અંદર વર્ણન છે. એ તો છોડો, હવે અત્યારે આપણે બીજા પ્રકારના કર્મ કરતા હોય, નોકરી ધંધો કરતા હોય, ઘણું બધું કરીએ જે શાના માટે કરતા હોઈએ, જેથી આપણી ઈચ્છાઓ પૂરી થાય. કામ્ય કર્મ. બીજા નિષિદ્ધ કર્મ, જે ના કરવા જોઈએ તો નાશ કરવા જોઈએ. પ્રાયશ્ચિત કર્મ, કઈ ખોટું થઈ ગયું હોય તો પ્રાયશ્ચિત કરવું જોઈએ વગેરે. તો આ બધા કર્મમાંથી કહે છે કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુહુ. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે આપણા જીવનનું કઈ કામ્ય કર્મ ના હોવું જોઈએ. બસ તો પહેલા પ્રકારનો સંન્યાસ, કર્મયોગ નામનો સંન્યાસ એટલે શું? કોઈ કામ્ય કર્મ ના કરવું જોઈએ. જ્યારે સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુસ ત્યાગમ વિચક્ષણા. બીજા વિચક્ષણ લોકો, બીજા વિદ્વાનો એમ કહે છે કે બધાય કર્મ કરો, ફળોનો ત્યાગ કરો, એને એ લોકો ત્યાગ કહે છે. આ રીતે ભગવાન આ સંન્યાસ અને ત્યાગ બે શબ્દોનો અર્થ સમજાવે છે. આપણે એની ચર્ચા આવતીકાલે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બંસીધરા કનૈયા ઘનશ્યામ સુંદરા. બંસીધરા બંસીધરા કનૈયા ઘનશ્યામ સુંદરા. गिरिधारी गोपबाला वृंदावन विहारा. गिरिधारी गोपबाला वृंदावन विहारा. राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे. राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे. बंसीधरा कन्हैया घनश्याम सुंदरा. बंसीधरा
मधुसूदनाम कुंदा गोविंद माधवा हरे मधुसूदनाम कुंदा राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे बंसीधरा कन्हैया घनश्याम सुंदरा गिरिधारी गोपबाला वृंदावन विहारा राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे बंसीधरा कन्हैया घनश्याम सुंदरा गोविंद माधवा हरे मधुसूदनाम कुंदा राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे